સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતથી મોટા સમાચાર। પૂણા પોલીસે નશીલા પદાર્થોના વેપાર સામે મોટી કાર્યવાહી કરી છે। પૂણા પોલીસે અફીણના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે બુધારામ બિશ્નોઈ અને દિનેશ કુમાર મુંદ્રાની ધરપકડ કરી છે। આ કાર્યવાહી દરમિયાન પોલીસે 0.411 કિલોગ્રામ અફીણ કબજે કર્યું છે, જેની કિંમત 2 લાખ રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું છે। આ સાથે પોલીસે 1.608 કિલોગ્રામ પોષુ ડોડાનો જથ્થો પણ કબજે કર્યો છે। હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આ નશીલા પદાર્થો ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને કોને સપ્લાય આપવાના હતા। પૂણા પોલીસની કાર્યવાહીથી નશાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। આ છે સિટી અપડેટ ન્યૂઝ। સુફિયાન મુલ્લા જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।